હવે આવા બેસણા કરો, માથા મુંડાવો, રેલીઓ કાઢો, સભા કરો, આનાથી શું તમને ન્યાય મળશે? જવાબ છે સ્પષ્ટપણે ના. આમ તું બોલાવે ભાઈ આ સમયમાં કાંઈ નથી થવાનું, તો વાસ્તવિકતાને અપનાવો ને. શું કામ 5-6 જણા ભેગા થઈને હાથમાં માઇક દઈ દો, 5-6 જણા કી એમ તમે કર્યા રાખો? સ્વતંત્ર ખેડૂતને પોતાની કઈ મગજ નથી, પોતાના કઈ વિચારો નથી. ખેડૂત જગતનો તાત કહેવાય, હતો, છે અને રહેશે. કેમ કે ઘઉં કોઈ ફેક્ટરીમાં નથી બનવાના, એ ખેડૂત વાવશે, લણશે, ત્યાં જ તમારા મારા અંબાણીના અદાણીના પેટ ભરાશે. જય હિન્દ મિત્રો, આજે વાત કરવી છે મોરબી અને સુરેન્દ્રનગરના અમુક ગામડાઓમાં જે હેવી વિજિલાઇન નખાઈ રહી છે, એનો જે વિરોધ અત્યારે ચાલી રહ્યો છે, એ બાબતે થોડીક ચર્ચા કરવી. ખાસ કરીને સમગ્ર વિરોધમાં જેતપર ગામ એ હાઇલાઇટેડ રહ્યું, અને અત્યારે સૌથી વધારે વિરોધ ક્યાંય ચાલી રહ્યો હોય તો જેતપર ગામમાં છે. એનું એક મુખ્ય કારણ એ છે કે મોરબીના લોકલાડીલા નેતા એ ચૂંટાયેલા જેતપર ગામના જ છે અને બહુ મોટો હોદ્દો અત્યારે ગાંધીનગર સંભાળે છે. તો એના પોતાના જ ગામમાં એક ખાનગી કંપનીનો અત્યાચાર એના લોકલ ખેડૂતો ઉપર થઈ રહ્યો હોય અને એ નેતા ભેદી મૌન સેવી રહ્યા હોય અને ગામ દુઃખી થઈ રહ્યું હોય, એટલે આખી ઘટના થોડીક વધારે હાઇલાઇટ થઈ અને સમગ્ર ગુજરાતના લોકો અત્યારે હમદિલી દર્શાવે છે આ ખેડૂતો પ્રત્યે. અને એ ગામમાં રોજ અવનવી મિટિંગ કે અવનવા કાર્યક્રમો થઈ રહ્યા છે અદાણી અને સરકારને ઘેરવાના અને યોગ્ય હક અને ન્યાય મેળવવાના. હવે આ સમગ્ર ઘટનામાં એક તારીખ બહુ મહત્વનો ભાગ ભજવો. એ તારીખ હતી 15 જૂન. એ દિવસે આ તમામ ખેડૂતો, ફક્ત આપણા જિલ્લાના જ નહીં પણ આજુબાજુના બીજા જિલ્લામાં જ્યાં જ્યાં આવી એવી વિજિલાઇન નીકળતી હોય, ખેડૂતોના ખેતરમાં થાંભલા ખોડાતા હોય, ઉપરથી તાર નીકળી રહ્યા હોય, એ તમામ જે ખેડૂતો આનો ભોગ બને છે એમની જમીન, તો એમને યોગ્ય વળતર મળી રહે એના માટે આ લોકોએ આંદોલનની શરૂઆત કરી. ધીરે ધીરે આંદોલનમાં અલગ અલગ પક્ષના નેતાઓ જોડાતા ગયા. હવે એ નેતાઓ જોડાતા હતા એ ખેડૂતના સમર્થન માટે, એટલે ખેડૂતોએ સર્સ એને સ્વીકારી લીધા. પણ 15 જૂનની જે ટ્રેક્ટર રેલી નીકળી, એ ટ્રેક્ટર રેલીમાં એ અલગ અલગ પક્ષના નેતાઓ બધાએ લાઇમલાઇટ મેળવવા માટે ને પોતાના રાજકીય રોટલા શેકવા માટે કોઈ પણ વસ્તુ કયો એ યથાર્થ જ બેસે છે. એમને એ રેલીને પોતાની તરફ ખેંચવાના પ્રયાસો કર્યા. એ ખેંચતાણના કારણે જે રેલીનું વર્ચસ્વ હતું એ વિખાઈ ગયું અને જે સરકાર ઉપર પ્રેશર ગાંધીનગરમાં બનવું જોઈએ એ પ્રેશર બની ન શક્યું. આ એક રેલી એક ફ્લોપ શો બનીને રહી. હવે આજના કરંટ દિવસની વાત કરું તો આજે હવે ખેડૂતોએ બેસણું ગોઠવું. ગામના 12 ખેડૂએ માથું મુંડાવીને ટકા બની ગયા છે અને અદાણીના 12માનો અહીંયા પ્રસંગ ગોઠવો. થોડોક ફની ટોનમાં કહું તો ગામમાં જેટલાએ બટન દઈપવું હોય ને લોકલાડીલા નેતાનું, પેલા તો જેટલા જણાએ બટન દઈપું બધાય ટકા કરાવો. બધાય ટકા કરાવીને બેસો ત્યાં તમારા નેતાને તમારા પ્રત્યે હમદર્દી દેખાશે અને પછી કદાચ તમારું કામ કરી દે તો ના નહીં. આજે બેસણાનો પ્રોગ્રામ ગોઠવો હોય, ઘણા ખરા વિડીયોમાં જોયા. હવે થોડીક ટેકનિકલ વાત કરીશ. બની શકે કે આ વાત ઘણા ખરા લોકોને નહીં ગમે. ન ગમે તો કાંઈ વાંધો નહીં, તમારા વિચારો કોમેન્ટમાં જણાવજો, હું એ જવાબ આપવાનો પ્રયાસ કરીશ. પણ સમજવાની કોશિશ કરજો. જો સમજાય તો જ પ્રશ્ન પૂછવાનો, ઓકે, ન સમજાય તો અહીંથી મૂકી દેજો વાત. હવે આવા બેસણા કરો, માથા મુંડાવો, રેલીઓ કાઢો, સભા કરો, આનાથી શું તમને ન્યાય મળશે? જવાબ છે સ્પષ્ટપણે ના. ન્યાય ફક્ત લોકશાહીની અત્યારની વાત કરું ને, અત્યારની કરંટ પરિસ્થિતિ પર, તો ન્યાય ફક્ત 2 રીતે જ મળે. પહેલો રસ્તો છે જન આક્રોશ. બની શકે એટલે આજુબાજુના ગામના લોકોને ભેગા કરો, એમનો જનશક્તિ દેખાડો. દિલ્હી બેઠેલા મોટેરા નેતાઓને દેખાશે કે અહીંયા 25-50 હજાર માણસ ભેગું થયું, અમારી વોટ બેંક તૂટી રહી છે, એવો આભાસ જ્યાં મોટા નેતાઓને થશે ત્યારે કદાચ ઉપરથી વટુકમ છૂટશે ને કાયદામાં ઢીલ ઢાલ કે કંઈક આવશે, તેનાથી તમને કદાચ ન્યાય મળશે. બાકી કદાચ રોજ 5-5 ગામના લોકો ભેગા થઈને રામધૂન બોલાવશો કે આવું 92 કરશો, 12મું કરશો, 13મું કરશો, આનાથી કાંઈ તમને ફાયદો નથી થવાનો. આ હું સત્ય હકીકતને વરવી વાસ્તવિકતા વિશે વાત કરું. ખોટા સપના મુંગેરીલાલને જોવાની વાત નથી કરતો. મુંગેરીલાલના કયા સપના જોવો ને એ તમને સમજાવું. ત્યાં અમુક સભાઓમાં ચર્ચા થાય છે કે થાંભલા ભલે ખોડતા, તાર ભલે નાખતા, પણ એ તારમાંથી પાવર પસાર થવા દઈને તો અમારા ખેડૂની માનું ધાવણ લાગે. હવે આ સેન્ટેન્સ તમારે શું છૂટ જ દઈ દેવી? થાંભલા નખાવાની તો વિરોધ રહેવા દે. થાંભલા ભલે નખાઈ જાય, તાર ભલે નખાઈ જાય, અમે પાવર પસાર નહીં થવા દે. પાવર તો ઓલો એક ઘોડો પાડીને પસાર કરી દેશે. તમે ત્યાં શું કરી શકશો? જે કરવું હોય અત્યારે કરો. ગામની ભાગોળમાં સભા ભરીને બેહીને રોજ 500,000 માણસ અહીંયા ડાયરા ગોઠવશો, એનાથી ફાયદો નહીં થાય. ડાયરાની વાત કરી લઈ. મોટા મોટા ડાયરાના કલાકારો અદાણી અંબાણી કરે છે. એના એકય ડાયરામાં કે અદાણી અંબાણી રૂપિયા ઉડાડવા નથી થયું. તમારા મારા જેવા કોઈ ખેડૂતના દીકરા કે આપણા જેવા લોકલ માણસે જ એને એ લેવલે પહોંચાડ્યા. તો આ બધા લે ભાગુ કલાકારો, તલવા ચાટુ કલાકારો, કૂતરાઓથી બત્તર જેની જાહેર કહેવાય, એ બધાને એનો રસ્તો ને એની ઓકાત દેખાડો કે તમે એકય હરામખોરો અમારા સમર્થનમાં નહોતા આવ્યા, તો હવે અમારા આજુબાજુના ગામમાં ક્યાંય પ્રોગ્રામ કરવા પહેલા તો બોલાવાના જ નહીં. છતાંય બાય ચાન્સ રેડા ખેડા કોઈ બોલાવી લઈને આવી જાય ને તો એનો વિરોધ કરો. કે જેના પગ ને જૂતા ચાટો હોય અહીંયા જઈને પ્રોગ્રામ કરો, અમારા ગામમાં રહેવા કરો, અહીંયા અંબાણી કે અદાણીના બંગલે પ્રોગ્રામ. મૂળ મુદ્દે આવી. પહેલો રસ્તો જનાક્રોશ. એ ભેગા કરી શકતા હોય તો એનાથી ન્યાય મળશે. અને બીજો રસ્તો, જે અત્યારે તમે એનો ઉપયોગ કરો છો કે નહીં મને નથી ખબર, બીજો રસ્તો છે કાયદાકીય લડત. નોખા ગામના લોકોને બોલાવશો, વકલના નેતાઓને બોલાવશો. ખેર એટલું તો સારું કે હવે બિન રાજકીય ચળવળ થઈ ગઈ છે આખી, પણ એનાથી કાંઈ બેનિફિટ નથી. અદાણી કે અંબાણી બેઠો મોજ લેતો હોય છે એટલે મારું બહેનું ગોઠવું, સારું મરી જાવ પછી શું કરે, જીવતા તાના ખેર જોઈ લો. એનાથી કાંઈ તકલીફ એને નથી પડવાની.
બની શકે તો ગુજરાતના મોટા મોટા જે જૂના પીઠ વકીલો છે એવા વકીલોને બોલાવો, ધારાશાસ્ત્રીઓને બોલાવીને એની મિટિંગ કે એની આયોજન સભાયું ગોઠવો, એની પાસેથી કંઈક સજેશન લ્યો, એના દ્વારા કાયદાકીય રીતે ક્યાંક ક્યાંક કોઈ જાતના કાયદાકીય ચળવળ થતી હોય એ વસ્તુ કરો ને ભાઈ. અરજીઓ જે તે લાગતી વળગતી સંસ્થાઓને કરો, બીજા બહારના જે દેશ લેવલના એનજીઓ છે એને તમારા તરફ આકર્ષો, એનો મદદ લ્યો. એ રામધૂન બોલાવે ભાઈ આ સમયમાં કાંઈ નથી થવાનું. તો વાસ્તવિકતાને અપનાવો ને. શું કામ 5-6 જણા ભેગા થઈને હાથમાં માઇક દઈ દો, 5-6 જણા કી એમ તમે કઈરા રાખો? સ્વતંત્ર ખેડૂતને પોતાની કઈ મગજ નથી, પોતાના કઈ વિચારો નથી, અને ખાસ આગેવાન 12 ગામના આગેવાનને બોલાવીને એને માઇક પકડાવી દો. તમારા ગામમાં 5 એવા શિક્ષિત યુવાનો નથી કે જેનામાં થોડી અકલ હોય, એને આગેવાન બનાવો ને. પીડિત પરિવાર જે છે જેના ખેતરમાં થાંભલા આવે એને આગેવાન બનાવો ને. આપણી લડતનું સુકાન આપણા હાથમાં હોવું જોઈએ. રાજકારણીઓને આપીને જોઈ લીધું, ગાડી જવાની હતી ગાંધીનગર, પણ ક્યાંથી પંચર પડીને પાછી આવતી રહી ખબર ન પડી. હમદર્દી પૂરેપૂરી છે ખેડૂતો પ્રત્યે. ખેડૂતનો દીકરો છો, ખેડૂત માટે પેટમાં બરે છે, ખેડૂત જગતનો બાપ છે. પણ સરકાર અત્યારે એની બાપ થઈને બેઠી છે, તો બાપ કોને કહેવાય એ દેખાડવા માટેનો આ સમય છે. તો કોઈ નેતાને, કોઈ સામાજિક અગ્રણીને પોતાનો બાપ બનાવવામાં ખેડૂત પોતે આપ બળે એકલા ચાલુની ભાવના સાથે આ બધાની સામે કાયદાકીય લડત આપો. એમને કાયદાકીય રીતે હજારો માણસની સાઇન કરાવીને મોકલો દિલ્હી કાગળિયા કે ભાઈ અમે આટલા લોકો પીડિત છે, શું કરવાનું આનું? આ રીતે લડત લડશો ને તો ફાયદો થશે. બાકી બેહણા કરો ને અદાણીના કાલ હવે દાડો કરીને લાડવા જમી લઈશું, આનાથી કાંઈ ફાયદો નથી. અને એક નો જોતું કારણ વગરનું કયો કે ગમે એવું એક નિવેદન એ છે કે આ લડત આપણે કરી તો ઇન્ડિયન આમાંથી ફાયદો જે પીડિત પરિવાર આપણે કહી એને બહોળો ફાયદો, જે 25-30 લાખ વળતર મળવાનું હતું આપણે 1.5-2 કરોડની વાત કરી તો 2 કરોડ વળતર મળશે. ધાર્યા કરતા ઘણું વધારે મળશે ને. તો એક એવી નિષ્પક્ષ કમિટીની રચના કરો, ખેડૂત હિત રક્ષક સમિતિ એવું કંઈક નામ આપો, અને આ જેટલા લોકોને વળતર મળવાનું છે ને, સમર્થન તો આપણે કરી, વળતર તો 25 જણાના કામ લાવે એને જ મળવાનું. તો ભાઈ 10% અમાઉન્ટ તમારી જાતિ કરીને આમાં નાખો, અને જે ખરેખર જરૂરિયાતવાળા ખેડૂત છે કે આવા પ્રશ્નોથી પીડિત ખેડૂત છે એના પ્રશ્નના અવાજને બુલંદ કરો આ કમિટી દ્વારા. આ એક નો જોતો સુઝાવ આવું કઈ થશે નહીં, પણ છતાં હું કહું એક આ રસ્તો છે તમારી પાસે. નકર આપણને એમ થાય કે 25 જણાને થાંભ લાવે તમે આના આંદોલનમાં શું કામ જોડાય? પણ એ 25 જણા એમ કહેશે કે અમને જે વળતર મળશે અમે એનું 10%. નકર ખાલી 25 લાખ મળવાના હતા એની જગ્યાએ કદાચ 1 કરોડ જડે, એમાંથી 10 લાખ તમે દઈ દો તો 90 લાખ તો વધારાના જ છે ને. એ 10-10 લાખ કદાચ દઈને કમિટી બનાવી નાખશો, જે ભવિષ્યમાં આવા કોઈ ખેડૂતને લગતા પ્રશ્નો થાય તેને ન્યાય અપાવવા આવીને ઉભી રહે, એ નિષ્પક્ષ હોવી જોઈએ. અહીંયા હવે રૂપિયા ખવાય ને તો ભગવાન બચાવે. બાકી ખેડૂત જગતનો તાત કહેવાય, હતો છે અને રહેશે. કેમ કે ઘઉં કોઈ ફેક્ટરીમાં નથી બનવાના, એ ખેડૂત વાવશે, લણશે, ત્યાં જ તમારા મારા અંબાણીના અદાણીના પેટ ભરાશે. જય સરદાર, જય જવાન, જય કિસાન.